બોટાદ જિલ્લામાં ગઢડાના વિંછિયાપરા વિસ્તારમાં રાત્રિના સમયે ફરીવાર બે કોમ વચ્ચે થઈ બબાલ. બબાલમાં એકને ગંભીર ઈજાઓ તેમજ બેને નાની મોટી થઈ ઈજા. રફીકભાઈ હાજીભાઈ સૈયદને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ગઢડા અને ત્યારબાદ વધુ સારવાર માટે બોટાદ ખસેડેલ. ઘટનાની જાણ થતાં બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત સમગ્ર જિલ્લાની પોલીસ કાફલો ગઢડામાં. વિંછિયાપરા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો તેમજ શહેરમાં પેટ્રોલિંગ શરૂ. પોલીસે ઘટના સ્થળે કોમ્બિંગ કરી કેટલાક લોકોને ડિટેન કર્યા. હાલ સ્થિતિ કંટ્રોલમાં. વિંછિયાપરા વિસ્તારમાં આજે બપોરના સમયે પશુને મારવાના મુદ્દે બે કોમ વચ્ચે થઈ હતી બબાલ. મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ રાત્રિના ફરીવાર થઈ હતી બબાલ. વિંછિયાપરામાં બબાલ થઈ છે. શું સમગ્ર ઘટના છે? ગઢડા ખાતે આવેલા વિંછિયાપરામાં અગાઉ ગત તારીખ 3/4ના રોજ દિલીપભાઈ રાઠોડ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદની હકીકત જોઈએ તો અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે. તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો. આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે. આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે. જે પ્રથમ ફરિયાદ છે તેમાં કુલ 4 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે આરોપી છે તેમને વેરીફાઈ કરી અને 7 જેટલા આરોપી છે તેને ડિટેન કરવામાં આવ્યા છે અને બનાવમાં તેમની શું ભૂમિકા છે તે અંગે પણ પોલીસે તપાસ કરી રહી છે. હાલ સ્થિતિ છે તેમાં પોલીસનો બંદોબસ્ત છે તે સ્થળ ઉપર હાજર છે અને અમે મોનિટર કરીએ છીએ.